નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ટેટ 1ની પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વનો ટોપિક છે ગુજરાતી કન્ટેન્ટ, જે નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ 2 ગુજરાતી પાઠ્યપુસ્તક વિષય વસ્તુ આધારિત MCQ જોવાના છે, જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ મહત્ત્વના છે. વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. ધોરણ 2 ગુજરાતી પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ પર શાનું ચિત્ર આપેલું છે? તો ધોરણ 2 ગુજરાતી પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર દરિયાકાંઠાનું ચિત્ર આપેલું છે. પ્રશ્ન નંબર 2. ધોરણ 2 ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે? તો ધોરણ 2ની ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ છે કલ્લોલ. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3. ધોરણ 2 ગુજરાતી પાઠ્યપુસ્તકની અંદર કેટલા એકમો આપેલા છે? તો ધોરણ 2 ગુજરાતીની પાઠ્યપુસ્તકની અંદર 10 એકમો આપેલા છે, જે આ પ્રમાણે છે. પહેલો એકમ છે શરણાઈ, ઢોલક અને રંગ. બીજા નંબરનો એકમ છે દાદા ખોવાયા છે. બીજા નંબરનો એકમ છે દાદા ખોવાયા છે. ત્રીજા નંબરનો એકમ છે આટલા બધા રમકડા. ને ચોથા નંબરનો એકમ છે જંગલ બુક. પાંચમા નંબરનો એકમ છે મારે તો બસ રમવું છે. ને છઠ્ઠા નંબરનો એકમ છે પર્વતનો મુરબ્બો. સાતમા નંબરનો એકમ છે આમ પણ હોય. અને આઠમા નંબરનો એકમ છે સોય, સંચો અને સાબુ. નવમા નંબરનો એકમ છે આપણે સો તોફાની. અને 10મા નંબરનો એકમ છે કામ કરીને કલક કલક. ધોરણ 2ની ગુજરાતીની પાઠ્યપુસ્તકમાં કુલ 10 એકમો આપેલા છે, જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. આમાંથી ઘણીવાર પ્રશ્ન પૂછાતા જ હોય છે. હવે આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ. પ્રશ્ન નંબર 4. વાંસળીવાળો વાર્તા કયા ધોરણમાં આવેલી છે? તો વાંસળીવાળો વાર્તા ધોરણ 2 ગુજરાતીમાં આવેલી છે. પ્રશ્ન નંબર 5. દાદા જ જોઈએ વાર્તામાં આનંદ મેળો કયા ગામમાં ભરાયો હતો? તો દાદા જ જોઈએ વાર્તામાં આનંદ મેળો વાત્રક નગરમાં ભરાયો હતો. પ્રશ્ન નંબર 6. રમકડા વાળા રૂપેશ કાકાની વાર્તા કયા ધોરણમાં આવેલી છે? તો રમકડા વાળા રૂપેશ કાકાની વાર્તા ધોરણ 2 ગુજરાતીમાં આવેલી છે, ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આવેલી છે. પ્રશ્ન નંબર 7. સિંહ સાહેબને પૂછ વાર્તા કયા ધોરણમાં આવેલી છે? તો સિંહ સાહેબને પૂછ વાર્તા ધોરણ 2 ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં આવેલી છે. પ્રશ્ન નંબર 8. મારે તો બસ રમવું છે એકમ કયા ધોરણમાં આવેલો છે? ઘણીવાર આવા સામાન્ય પ્રશ્નો પણ પૂછાતા હોય છે ટેટ 1ની પરીક્ષામાં, પણ એમાં પણ આપણે ઘણીવાર આપણને મૂંઝવણ અનુભવતી હોય છે કે આમાં કયું આવી શકે. એની માટે આ બધા પ્રશ્નોને એક વાર જોઈ લેવા ખૂબ જ ઉપયોગી છે. તો પ્રશ્ન નંબર 8 છે મારે તો બસ રમવું છે એકમ કયા ધોરણમાં આવેલો છે? તો મારે તો બસ રમવું છે એકમ ધોરણ 2 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આવેલો છે. પ્રશ્ન નંબર 9. અમે રેતીમાં રંગ ભેરી ગીત કયા ધોરણમાં આવેલું છે? તો અમે રેતીમાં રંગ ભેરી ગીત જે ધોરણ 2 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આપેલું છે. પ્રશ્ન નંબર 10. રાષ્ટ્રગીત જન ગણ મન કયા ધોરણના પાઠ્યપુસ્તકમાં આપેલું છે? તો રાષ્ટ્રગીત જન ગણ મન એ ધોરણ 2 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આપેલું છે. આ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ IMP પ્રશ્ન છે કે રાષ્ટ્રગીત જન ગણ મન કયા ધોરણના પાઠ્યપુસ્તકમાં આપેલું છે? તો ધોરણ 2 ગુજરાતી. પ્રશ્ન નંબર 11. અમૃત કાકાનો પર્વત વાર્તા કયા ધોરણમાં આપેલી છે? તો અમૃત કાકાનો પર્વત વાર્તા ધોરણ 2 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આપેલી છે.
પ્રશ્ન નંબર 12. પ્રશ્ન નંબર 12 છે 1.5 ફૂટની દાઢી ને 4 ફૂટની ચોટલી ગીતના રચયિતા કોણ છે? તો 1.5 ફૂટની દાઢી અને 4 ફૂટની ચોટલી ગીતના રચયિતા છે રમણલાલ સોની. પ્રશ્ન નંબર 13. ગોરીઓ ગુમ વાર્તામાં ખેડૂતનું નામ શું હતું? તો ગોરીઓ ગુમ જે વાર્તા છે એમાં ખેડૂતનું નામ હતું સોમાભાઈ. પ્રશ્ન નંબર 14. કારીગર મેળો ગીતના રચયિતા કોણ છે? તો કારીગર મેળો ગીતના રચયિતા છે રમણલાલ સોની. પ્રશ્ન નંબર 15. બળિયો ભીમ નામની વાર્તામાં કયા નગરની વાત કરવામાં આવી છે? તો બળિયો ભીમ નામની વાર્તામાં હસ્તિનાપુર નગરની વાત કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 16. ધોરણ 2 ગુજરાતીમાં કયું અભિનય ગીત આપેલું છે? તો ધોરણ 2 ગુજરાતીમાં દરિયાકાંઠે અભિનય ગીત આપેલું છે જેના લેખક છે મહેન્દ્રભાઈ જોશી. પ્રશ્ન નંબર 17. કામગરી મરઘી વાર્તામાં મરઘીનું નામ શું હતું? તો કામગરી મરઘી વાર્તામાં મરઘીનું નામ કરમી હતું. પ્રશ્ન નંબર 18. ધોરણ 2 પ્રજ્ઞા આધારિત પાઠ્યપુસ્તકનું નામ શું છે? તો ધોરણ 2 પ્રજ્ઞા આધારિત પાઠ્યપુસ્તકનું નામ છે અધ્યયન સંપુટ, જેમાં 5 એકમો આવેલા છે. જે 5 એકમો આ પ્રમાણે છે. પહેલો એકમ છે વાંસળી પાછળ આખું ગામ. બીજા નંબરનો એકમ છે મેળાની મજા. ત્રીજા નંબરનો એકમ છે રમકડા જ રમકડા. ને ચોથા નંબરનો એકમ છે શાણા શાણા સસ્સા રાણા. ને 5મા નંબરનો એકમ છે વાલા મારા ચાંદા મામા. તો વિદ્યાર્થી મિત્રો, મારો વિડીયો જો તમને ઉપયોગી અને મહત્ત્વનો લાગ્યો હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર જરૂરથી કરજો. થેન્ક યુ.